બોટાદના હળદળની અંદર ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું અને એ પછી 85 જેટલા લોકો છે તેમની સામે ફરિયાદ નોંધવામાં આવી। હવે ધીમે ધીમે જેટલા પણ ખેડૂતો જેલમાં હતા એમને બહાર કાઢવા માટેની પ્રક્રિયા છે તે આમ આદમી પાર્ટી કરી રહી છે, પરંતુ આ બધાની વચ્ચે હજુ પણ 11 જેટલા લોકો છે તે જેલમાં બંધ છે। રાજુ કરપડા, પ્રવીણ રામ સહિત 11 લોકો જેલમાં બંધ છે। હવે તેઓ ક્યારે બહાર આવશે તેમની વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। બોટાદના હળદળની અંદર જે આખી માથાકૂટ સર્જાઈ, ખેડૂતો અને પોલીસ વચ્ચે જે ઘર્ષણ સર્જાયું અને એ જ ઘર્ષણના કેસની અંદર હાલ રાજુ કરપડા અને પ્રવીણ રામ સહિત 11 લોકો જેલમાં બંધ છે। આ તમામના જામીન માટે આજે સર્ટિફાઈડ ઓર્ડરની કોપી મળ્યા બાદ આપના નેતાઓ હાઈકોર્ટના દરવાજા ખખડાવશે અને ત્યાં જામીન માટે પ્રક્રિયા હાથ ધરાશે। હાઈકોર્ટમાં નક્કી થશે કે 11 માંથી બધાને જામીન આપવા કે કોઈના કેન્સલ કરવા। એટલે હવે આગળના સમયમાં એ નક્કી થશે કે 11 માંથી કોણ બહાર આવે છે કે પછી કોણ એવા લોકો છે કે જેમના જામીન છે તે રિજેક્ટ થાય છે। પણ આ પહેલા આપણે જોયું હતું કે બોટાદના હળદળ ગામે ખેડૂત પોલીસ ઘર્ષણના જે કેસ છે તેમાં બોટાદ સેશન્સ કોર્ટે 3-4 દિવસ પહેલા મહત્વનો ચુકાદો આપ્યો હતો। કોર્ટે આમ આદમી પાર્ટીના નેતાઓ રાજુ કરપડા અને પ્રવીણ રામ સહિત કુલ 9 વ્યક્તિની જામીન અરજી છે તે રદ કરી હતી। ત્યારે 20 વ્યક્તિના જામીન મંજૂર કરવામાં આવ્યા હતા। જે 9 વ્યક્તિ છે જેમના જામીન અરજી રદ કરવામાં આવ્યા હતા તેમાં આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા, પ્રવીણ રામ, હિતેશ ભૂપત ગોહિલ, રમેશ મેર, હંસરાજ ભાલાડા, વિપુલ શેખ, જીતેન્દ્ર રસિક ગોવિંદિયા, વિપુલ હરિયાણી અને વિપુલ મકવાણાનો સમાવેશ થયો હતો। આ કેસમાં આપના નેતાઓ રાજુ કરપડા અને પ્રવીણ રામને મુખ્ય આરોપી ગણાવવામાં આવ્યા હતા। પોલીસ દ્વારા આરોપીઓ સામે અત્યંત ગંભીર કલમો એવી હત્યાની કોશિશ, ગુનાહિત ષડયંત્ર, ગેરકાયદેસર મંડળી રચવાનો આરોપ એવી કલમો લગાવવામાં આવી હતી। આ ઘટના 12 ઓક્ટોબરે હળદળ ગામે ખેડૂતો અને પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણ દરમિયાન બની હતી। પોલીસે આ કેસમાં 85 લોકો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો અને ત્યારબાદ 74 લોકોની ધરપકડ કરીને જેલ હવાલે કર્યા હતા। આ પહેલા આ કેસમાં હાઈકોર્ટે 6 વ્યક્તિના જામીન મંજૂર કર્યા હતા, જ્યારે બોટાદ સેશન્સ કોર્ટે અગાઉ 28 વ્યક્તિના જામીન મંજૂર કર્યા હતા। તાજેતરમાં 29 વ્યક્તિઓની જામીન અરજી છે તે કરવામાં આવી હતી, જેમાંથી 20ને જામીન મળ્યા હતા અને 9ની અરજી છે તે રદ કરવામાં આવી હતી। એ પહેલા લગભગ 18 કે 20 દિવસ પહેલા બોટાદ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે 28 વ્યક્તિઓના જામીન છે તે મંજૂર કર્યા હતા। આ નિર્ણય પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ દ્વારા શરતોને આધીન આપવામાં આવ્યો હતો। એ સમયે આ કેસમાં કુલ 36 વ્યક્તિઓએ બોટાદ સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી, જેમાંથી 28 અરજીઓ મંજૂર કરવામાં આવી હતી, જ્યારે બાકીની અરજીઓ હાલ સુધી પેન્ડિંગ હતી અને એમાંથી ધીમે ધીમે હવે જે ખેડૂતો છે તે બહાર આવી રહ્યા છે તેમની જામીન અરજી માટેની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે। હવે કુલ 11 જેટલા લોકો છે જેલમાં બંધ છે, એટલે હવે આ 11 લોકોને બહાર કાઢવા માટે આમ આદમી પાર્ટી અને તેમની જે લીગલ ટીમ છે તે હવે લડી રહી છે। એટલે હવે એ જોવાનું છે કે જ્યારે હવે પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, હાઈકોર્ટના દરવાજા ખખડાવવામાં આવશે, ત્યારે હાઈકોર્ટ છે શું ચુકાદો આપે છે, કેટલા લોકો એવા છે કે જેમને જામીન આપવામાં આવે છે તે પણ જોવાનું છે। લગભગ આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે, જે લીગલ ટીમ છે તેમના દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે પ્રક્રિયા જો આજથી શરૂ થઈ જાય તો પછી આવતા અઠવાડિયાની અંદર 11 માંથી કા બધાને અને કા પછી થોડા ઘણાને જામીન મળી શકે એમ છે। હવે એ જોવાનું છે કે રાજુ કરપડા અને પ્રવીણ રામના આ વખતે જે જામીન અરજી મૂકવામાં આવે છે તે પાસ થાય છે કે પછી રિજેક્ટ થાય છે, તેમના ઉપર સૌ કોઈની નજર છે। અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।